એની સિવાય લગભગ આંકલો પડકારો ન થાય. પણ આ પ્રોગ્રામ કરવાનો તો 15 દિવસ પહેલા મને ફોન આવ્યો હતો કે મિલનભાઈ આવો પ્રોગ્રામ કરવો છે, શું બજેટ લેવો? મેં બજેટની ચિંતા પ્રિન્સભાઈ કરો માં, પ્રોગ્રામ કરો. મને કે નહીં, કઈક આંકડો આપો, અમારે ગ્રુપમાં કહેવાનું. મેં સમજો પ્રિન્સભાઈ બજેટની ચિંતા કર્યા વગર તમે પ્રોગ્રામ કરી નાખો. મને કે નહીં મિલનભાઈ સમજો કઈક આંકડો આપો ને તો અમને મજા આવે, સમજ્યા? કેમ કે આ ગ્રુપનો પ્રોગ્રામ છે. પ્રિન્સભાઈ ઉપાધિ કરો માં, ધાર્યા હોય એનાથી 500 ઓછા આપજો. મને કે લગભગ 500 ધાર્યા, પણ નહીં અહીંયા તો વ્યવસ્થિત આપવાના, સમજ્યા? હા. અને પ્રિન્સભાઈ ક્યાં બેઠા છે? તમે ખુરશી ઉપર બેસજો, સમજ્યા? હા, શરીર પણ આમ તો ખરેખર જમાય હો. અને આવું શરીર પ્રિન્સભાઈ હોવું જ જોઈએ. અને ફાઇન્ડ બાઇન્ડ 1 નંબર છે. આવી એરબેગ તો કંપનીઓ નથી આપતી ગાડીઓમાં. વાહ ભાઈ વાહ, સરસ સરસ. આમ જો જરાક પ્રિન્સભાઈ આમ દેખાય એવું કરજો. આમ જો કઈક તમે આ બધું વી આવો. હા હવે રેડી. ખુરશી હોય 2 નાખી દો. રેડી ભાઈ, મજા આવે છે ને? અને આપણે આનંદ કરવા જ ભેગા થયા છે. અને કાંઈક દ્વારકાધીશની કૃપા. અને આજ તો બધે પોલીસ ઓળાય છે. પછી ખબર પડી ચૂંટણી નજીક છે. પણ પોલીસ વાળા સાહેબને એકવાર જોરદાર તાલીથી વાય વધાવો ભાઈ કે થોડીક આ વ્યવસ્થાનું પાલન કર્યું છે. અહીંયા ગાડીઓની બધા ઘોડી મારીને વી આવ્યા. વાહ, આવો પ્રોગ્રામ પહેલી વાર છે. લાઈવ પ્રોગ્રામ છે. તમે તમતાર હુતા હુતા સાંભળશો તોય હાલ છે. કેમ કે આ સ્લીપિંગ કાર્યક્રમ છે. પણ ફાટલા મોજાવાળા પગ હકેલ લઈ ગયો. હા, કેમ કે પગતાણે જ એવડી છે. લગભગ અમને એવું લાગે છે કલાકારને શેલે આલોટ આવશે અમને, સમજે? આવો પહેલો પ્રોગ્રામ જોયો લાલાભાઈ, ખરેખર. અને કેવા સરસ, સમજો. અને સૌથી પહેલો લગભગ પ્રિન્સભાઈ હું આવ્યો, તમારે કોઈ હતું જ નહીં. થોડીક વાર પછી મને એમ થયું ગાડલે લગભગ મારે નાખવા જો. પણ આ 10-12 જણા આવ્યા તો ખબર પડી કે હા જ હવે રેડી લ્યો, કઈક આવ્યા તો ખરા. હા, પણ ઘડી. અને આમ જો ભાઈ ખરેખર આમ જો લગન હગાઈ તો અમારી થઈ. એટલે આ ઘણા ફોન લઈને જે મેસેજ કરી બંધ કરજો. કેમ કે આ નવો નવો સંબંધ હોય ને તો જ હોય દીકું દીકું, પછી એમ થાય દીકું બે જીકું. એટલે આ બધી વસ્તુ સાઈડમાં રાખજો, સમજ્યા? જે મોજ લૂંટવા બેઠા છે એ પ્રમાણે મોજ લૂંટો. અને અત્યારે તો દાઢીઓની સિસ્ટમ આવી ગઈ ને, જોઈ લો. વાહ, મૂછ નહીં તો કુછ નહીં. વાહ ભગત, થોડાક ટ્રાફિક વ્યવસ્થાનું પાલન કરતા રહીજો. કેમ કે એક લેન બંધ છે એટલે. અને ભાઈ તમે ડાયરો સાંભળવાના છો? આ બધું વિયાવ મારો બાપ વિયાવ સમજો. આગળ વિયાવ, કોઈ જાતનો ફાળો નહીં લખાવે. તમે અમુક ફાળા હાટું બીધા આવશે લખાવો પડે. ના ના, સરસ સરસ. જેને ભાઈ ડાયરો, મિત્રો એક વિનંતી, જેને સાંભળવો હોય ડાયરો, આ પટાંગણમાં વિયાવો. ખોટી રોડ ઉપર કોઈ જાતની ટ્રાફિક ન થાય, બરાબર? હા, વિયાવો ભાઈ, આગળ વિયાવો ભાઈ. 2-3 મિત્રો પ્રિન્સભાઈ જરાક વ્યવસ્થામાં થોડુંક ધ્યાન દેવરાવજો, સમજ્યા? હા, વાહ ભાઈ વાહ. આ જુવાન ઉભો થયો. એટલે બધા પાછા વિયા નો જતા હો. નકર અમારે હું કલાકારોનો પ્રોગ્રામ કરવો ન કરું. હા, એટલે થોડા ઘણા બે જો પાછા, સમજ્યા? હા. અને માવો ખાવાવાળા લગભગ બધા વાહેકા ફૂટપાથ ઉપર રહી છે. કેમ કે આપણે થૂકવા માટેની સૌથી બેસ્ટ જગ્યા છે. અને નીરુફામ એટલે નીરુફામ. આ હવે ક્રોમાન શોરૂમ બન્યું, નકર આમ ખાયતા જમ્યા પછીની જમાવટ લગભગ નીરુફામે હોય. હું અહીં કતારગામમાં જ રહેતો, વૈકુંઠધામમાં. ભલે લો નથી પણ આનંદ હતો ને. હવે તો હું ગયો છું રેવા વેલંજા. આમાં બધા વેલંજાથી લગભગ પરિચિત છે. મને ઘણા જણા પૂછતા મને કે મિલનભાઈ, સુરતમાં આવી ભાગવત સપ્તાહ થાય, સુરતમાં આવા સારા પ્રોગ્રામ થાય ગણપતિના, તમારે વેલંજામાં કાંઈ નથી થતું? મેં ભાઈ નથી થતું. મને કે નહીં, સુરતમાં થાય, વેલંજામાં કેમ નથી થતું? તમારા પાસે કારણ હોવું જોઈએ. ભાઈ વેલંજામાં નથી થતું. મને કે નહીં, સાહિત્યકાર તરીકે તમારા પાસે જવાબ હોવો પડે. ભાઈ સુરતમાં આવા સરસ કાર્યક્રમ થાય ને એનું એક જ કારણ છે કે સુરતમાં અશ્વની કુમારના સમસનમાં કર્ણને બાળ્યો. મને કે પણ કર્ણને બાળ્યો તો થાય હું? બીજું પૌરાણિક માન્યતા અનુસાર કર્ણ દાનવીર હતો, એટલે સુરત દાનની ભૂમિ થઈ. મને કે વેલંજા, બીજું લોનની ભૂમિ. ત્યાં લગભગ કોઈ કોરો નથી. મારે 27 લાખની છે. પણ આવો ને આવો દ્વારકાધીશ ગ્રુપનો સપોર્ટ રહ્યો. અને લગભગ મહિનામાં 5-5 પ્રોગ્રામ લખાવે તો લગભગ 2 વર્ષ લોન નીકળી જાય જોઈએ. હા, અને સદ્ધર ગ્રુપ એ આમ તો જો બધાના મોઢા કોળે મારે સમજો. અમારો આરકે બેઠો છે. આ બધા આઈટી વાળા, સમજે? જે ધંધો કરો એ કરો, પણ શેર બજાર હમણાં નહીં કરતા. થોડાક દિવસ એટલું માર્કેટ ડાઉન આવે છે. નિફ્ટી તો મૂળ નહીં લેતા, નકર સિફ્ટી આવી જાય. આમાં ઘણા નિફ્ટીઓ વાળા છે તો આમ જ બેઠા છે, સમજ્યા? કેમ કે 17-18 હજાર નો લોસ કર્યો હોય છે આજ, સમજ્યા? હા, એટલે માર્કેટ ને અનુરૂપ રમો. ભગત હા, રેડી ગોઠવાઈ ગયા ને? આ ભગત પેલા બેઠા બસ પ્રકાશ કર્યો, 1 નંબર કર્યો. લ્યો હવે કઈક ઉજળા દેખાણા. મારો ને તમારો બે નો કલર છેમ છે, છેમ.
આપને લગભગ કુદરતે હારે ઘીડ્યા છે ડાર્ક, પણ આ ફોક્સ વાળાને જોરદાર તાલીઓથી વધાવો કે થોડુંક ધોળા કરવા મદદ કરી. હા, અને થોડોક અવાજ વધારો. આમ જો તમને બહાર કમ્પ્લીટ સંભળાય છે ને ભાઈ, કેમ કે આ રોડ ખુલ્લો છે, સમજ્યા? હા, આ ટકા પોલીસ વાળા કઈક ભરવા નથી ને આપણે. હા, વાહ 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 વાહ. નકર અહીંયા બરોબર મારો કાર્યક્રમ ચાલુ છે અને પીસીઆર સામે પડી હોય. નકર ગોંડલના બસ સ્ટેન્ડમાં 7-8 જણા જુગાર રમતા હતા ગોંડલના બસ સ્ટેન્ડમાં. તો બરોબર પોલીસનો ડબ્બો આંબી ગયો તો પોલીસ કે મારવાનું બંધ કર્યું, પ્રેમથી સમજાવ્યું. તે જુગારીઓને કે જુગાર નો રમાય, જુગાર રમાય. આમાં ડોહો પાંડવો એનું બધું હારી ગયા. ત્યાં જુગારી આપણો વેડગામ બાજુનો હતો. એ કે સાહેબ કૌરવો જીતાય નહોતા. આનું શું કરવું? પણ પોલીસ વાળા કે પણ આ બસ ડેપોમાં જુગાર રમવાની જગ્યા છે, આ જુગાર રમાય, આ તમને જુગાર રમવાનું કીધું કોણ? અને પણ ભાઈ આ જુગાર નો રમાય. આમાં તમે એક દી જીતશો, એક દી હારી જાઓ, એક દી જીતશો, એક દી પાછા હારી જાઓ. એક જુગારો કે સાહેબ ઉપાધિ કરો માં કે કા એ કે એકાત્રા રમી છે. એ કે આને કેમ સમજાવ કે પણ ભાઈ આ જુગાર રમવાની જગ્યા છે, આ બસ ડેપોમાં છોકરા છોકરી ભણતા હોય, બસમાં અપડાઉન કરતા બગડે નહીં. એક જણો કે અમારો વાક નથી, ઉપર બોર્ડ વાંચો. તે ઉપર બોર્ડમાં મોદી સાહેબનો ફોટો હતો ને લખ્યું હતું ખેલ મહાકુંભ ખેલે ગુજરાત જીતે ગુજરાત. હા, એટલે એવી પરિસ્થિતિ છે ભાઈ. તમને તો પોલીસનો લગભગ સારો અનુભવ છે હમણાં આઈટમમાં પૂરેપૂરો. અને કલાકાર જુગારમાં બેહાય જ નહીં, તરત જ પકડી. અને આપણે તો આવી પછી તો આપણે લગભગ છૂટવું કઈ રીતે હાથમાં સ્લેટ પકડાવે, લખો નામ પ્રવીણભાઈ, હું રો નથી કોદુડી તંગડી સાહેબ, તમે આવ્યા એમાં હું રહી ગયો. સામેવાળા 3 બાદશાહ હતા. પણ આનંદ છે ભાઈ. અને ખરેખર દ્વારકાધીશની કૃપા. એટલે દ્વારકાધીશથી ચાલુ કર્યું છે. થોડોક હાકલો પડકારો કરજો હો ભાઈ. હા, પેલું દ્વારકાધીશના ભજનથી જ આપણે ચાલુ કરવી, કેમ કે ગ્રુપ તમારું એવું છે. એટલે આકલો પડકારો હાથ તો ઊંચો કરજો, ભલે નો ખબર પડે. હા, રેડી ને ભાઈ? હે જો ગમે એટલું કાલ સવારે કારખાને પ્રેશર હોય, ઘરે તમારે કદાચ બાંધવાનું છે, પણ અહીંયા ઈ ખાર નહીં ઉતારતા. અહીંયા આકલો પડકારો કરજો. હા, કેમ કે તમારી મોજ, તમારી વાહ ઈ કલાકારની હવા હશે. બરાબર? હા. અને આવું સરસ ગ્રુપ એકવાર ભેગું થયું છે. એકવાર સાઉન્ડ વાળાને જોરદાર તાલીઓથી વધાવો મારો બાપ. અને જેના થકી અમે ઉજળા એવા અમારા સાજિંદાને એકવાર જોરદાર તાલીઓથી વધાવો પેલા. હા, રેડી ભાઈ સુખદેવ? તક દંગ 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 તક દંગ દંગ દંગ. એ માંગો 20 આપે 30 મારો. થોડીક ઇફેક્ટ આપજો ભાઈ. એ માંગો 20 આપે 30 મારો, દ્વારિકાધીશ માંગો 20 આપે 30 માંગો, 20 આપે 30 મારો, દ્વારિકાધીશ એવો રંગીલો રાય રણ છોડશે. એ તારે ખજાને ભંડેરી કાય ખોટ છે. તમારા ગ્રુપને દ્વારકાધીશને પ્રાર્થના કરી બધાને હોળી મર્સિડીઝ થઈ જાય. એટલે એ મારા તે ગ્રુપને મર્સિડીઝ ના કોડ છે, તારા ખજાને યારે વાલા ખોટ છે. અને સાચા દિલથી માગો તો મળે હો ભાઈ. હા, માગો તો મળે. એટલે અને માતાજીની પ્રાર્થના કરવી ભંડેરી આથી તમને આપે. માં મોગલ, માં સોનલ, માં થોડલ, જેને માનો ત્યારે. એ મારી મોગલ છે મચ્છરાળી રે હો, એ મે ભોગતાર ગામમાં રમતી પહાડી રે હો. હાથે મનો છોડો રે હો, એ મને રમ
જેટલા જેટલા લોકો આવ્યા ને બધાને ઘરની ભી મૂકીને આવ્યા એટલે આ બધા હાવજ છે એટલે આ તમારા માટે હવે 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 આકલો જોજો ભંડેરી કે સિંહ તો સિંહ કેવા એના ગળે હોકળ બંધાયના કતાર ગામના રાજા કહેવાય એને કોઈ દી આંગળી ચિંતાય નહીં કે ગરવીર ગુજરાતમાં પટેલ વાત છે તમારો વાલા ગરવીર ગુજરાતમાં પટેલ વાત છે તમારો મને વાલા વાલા લાગો મને પ્યારા પ્યારા લાગો મને બહુ વાલા વાલા લાગો મને બહુ પ્યારા પ્યારા લાગો ભંડેરી વાત છે તમારો હા હા બધું ટ્રેલર છે આ બધી મોજ છેલ્લે કરવાની અને મને ખબર છે તમને કેવા ગીત ગમે આ બધા ગીતો ઠીક પણ અત્યારે તૂટેલા દિલ ઘરે ઘરે પડ્યા અને એમાં આપણે વેડગામ અમુક ધનમોરા રોડ અમુક જે બહુ આગળ પડતા એ તો બધા આશ્રમ બાજુ હતા સમજે હા કે સાજણ લાખોમાં એક પોતે અને પછી હે ગાડી હવે રતનપુર